આ મને ખબર નહીં પણ આ તમને નહીં ખબર તમે આમ આવીએ કેમ 2 મહિના થયા તમારા. હા તપાસ તમારું નામ બોલી જાઓ. આવો વાપરો તમારું નામ બોલી જાઓ પેલા. મારું નામ શાંતાબેન. શાંતાબેન. શાંતાબેન કયો ના? રામજીભાઈ. કઈ ના છો તમે મૂળ? દેખમ. દેગમ ના છો નહીં? કેવું લાગે છે આખું તમારું મંદિર જોરદાર બનાવ્યું છે ને? હા એકદમ તમારો એમ બેડ ચોખ્ખો ચટ, આમ સરસ મજાની ભગવાનની ચોપડીઓ અને એકદમ તૈયાર થઈને મસ્ત બેવાસો રોજ. હા ભગવાનનું નામ લેવાનું આખો દિવસ અને મજા કરવાની. મારા લેવશું પણ મારું એટલા શબ્દ વાપરી બોલી લો. હું એમ કહું છું બાપુ તે તમે નાના હતા. હું નાનો હતો. નાના હતા ને ત્યાં ભગવાન તમને ભેગા થયા છે. ભેગા થયેલા છે મને? ભેગા થયેલા છે. વાપરજો. ભગવાન ભેગા થયા છે, તમને વાતચીત કરી તે આવી રીતના તમે શીખી. અરે મને આવડે છે પણ એ ભૂલી કહ્યું તું મને એ શબ્દ. શું વાત છે? હા વાહ બરાબર. આમાં સુખે હી તમે કહે આમ રહેશો, તમારું કલ્યાણ થશે, જયકાર થશે. વાહ. અને કેવું કહ્યું મને એ હું ભૂલી ગઈ. બહુ મને કહ્યું છે તમારી બાબતનું. હા તેમે મેં તમને યાદ કર્યા. વાહ. હા અને હજુ ઘણું સારું થશે જો આપણું. હા શું તમે વાત કરો? રામ સાગર તમે પહોંચી જશો. આ મારા બોલ છે. વાહ. આ મારા વાહ શાંતાબા, વાહ જોરદાર. આ મારા સરવાર આલ્યા તમને બાપુ. અને બાપુ એક વાત કહો, એક જ બોલું. જો તમે ઘરે ઉતરે તો બોલું. બોલો. ભગવાને ફરી અવતાર લીધો ખબર જાણો છો? ભગવાને ફરી અવતાર લીધો છે એમ? શું વાત છે? અવતાર લીધો ખાસા તમારા જેવડા થઈ ગયા છે. મારા પછી એટલો મારું રમેશ તો હમણાં તમને કહો તેને લખી લીધેલું. મેં શીખવાડ્યું બધું. એને લખ્યું છે. મોટા ખાસા થઈ ગયા. એક છોકરી હતી, એને બહુ દુઃખ હતું. એ છોકરીને ઘેર અવતાર ધર્યો. ખોરામ હુતા શું કહે કે માં તું કોઈને કહેતી નહીં તો હું તને શબ્દે કહું. હા નહીં કહું કોઈ નહીં. દીકરા તું મારા ખોરામ પડ્યો પણ કે હું નહીં જ કહું કે. હા સારું કે જો ગમે ત્યાં આવે તો મંદિર બતાવતી નહીં. મારું નામ ના દેતી તું જલમ મારા પેટે થયો એમ અવતાર ધર્યો એમ. આપણા રામા પીરે નહીં અવતાર ધર્યો તો અજમેર ને ઘેર કેવી રીતે હવે આ શાંતિ વાત કરવાની હોય તો વાત થાય બહુ છે મારી કરતો. આરામથી આપણે બેસીશું, વાતો કરીશું બહુ બધી. હે ને? હા.